નમસ્તે, જોઈએ આજના મુખ્ય સમાચાર। ટીમ અણ્ણાને મુંબઈ હાઈકોર્ટનો ઝટકો, જેલમાં અનશન કરવાની અણ્ણાની ચીમકી। ચાંદલોડિયા સ્થિત K4 કિડ્સ પ્રી સ્કૂલમાં અણ્ણાની ટીમ ઉપર ક્રિસમસ સેલિબ્રેશન। 25મીથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, 12,000 કલાકારો ભાગ લેશે। ગુજરાત યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ યોજાયો। આલ્ફા મોલ ખાતે મેટ્રો શૂઝનો 6થો સ્ટોર ખુલ્લો મુકાયો। અમ્યુકો સામે રિવરફ્રન્ટના ઝૂંપડાવાસીઓના પ્રતિક-ધારણા। જોઈએ સમાચાર વિગતવાર। મુંબઈ હાઈકોર્ટે ટીમ અણ્ણાને ઝાટકો આપ્યો છે। હાઈકોર્ટે અણ્ણા હજારેની અનશન માટે મુંબઈનું MMRDM મેદાનમાં છૂટ આપવાનો ઇનકાર કર્યો છે। કોર્ટે એવો પણ સવાલ કર્યો છે કે અનશન માટે ફ્રીમાં જમીન કેમ જોઈએ છે? રામલીલા મેદાન ઉપલબ્ધ છે તો ત્યાં કેમ અનશન કરવામાં આવતા નથી? મજબૂત લોકપાલ બિલ માટે ઉગ્ર લડત ચલાવી રહેલા અણ્ણા હજારેએ અનશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે। અણ્ણાએ આજે પોતાના ગામ રાલેગણ સિદ્ધિ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અનશન માટે જગ્યા નહીં મળે તો જેલમાં અનશન કરવામાં આવશે। જો કે જગ્યા માટે ચર્ચા જારી છે। સરકારી બિલ બ્રિટિશ શાસનની યાદ અપાવે તેવું છે, તેથી તેનો વિરોધ જારી રાખવામાં આવશે। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ K4 કિડ્સ પ્રી સ્કૂલમાં આજે અણ્ણા હજારેની સપોર્ટ કરવાના હેતુથી સાન્તાની વેશભૂષા બાળકોએ ધારણ કરી। અણ્ણાને સાન્તાક્લોઝ સાથે રથ ઉપર બેસાડવામાં આવ્યા હતા અને બાળકોએ તેમની આસપાસ ડાન્સ પણ કર્યો। આ ક્રિસમસ સેલિબ્રેશન મજબૂત લોકપાલ માટે લડી રહેલા અણ્ણા હજારેને સપોર્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું। આ સેલિબ્રેશન અંગે પ્રી સ્કૂલના સ્થાપક હસમુખ દવે અને આચાર્ય હેતલ મહેતાએ જણાવ્યું હતું કે શાંતા અને અણ્ણા બંને બાળકોના ફેવરિટ છે, તેથી બાળકો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। जो आज का कार्यक्रम है वो ये है कि अन्ना हजारे जो हमारे जो प्यारे अन्ना हजारे जी हैं वो लोकपाल बिल के लिए अभी जो आंदोलन कर रहे हैं उसको हम पूरा सपोर्ट कर रहे हैं, जिसके अंदर हमारे तरफ से हमने एक थीम लिया है जिसके अंदर सांता क्लॉज भी इस लोकपाल बिल को सपोर्ट करने के लिए अन्ना हजारे के साथ है। बेसिकली देखा जाए तो सांता क्लॉज जो है, क्रिसमस जो है वो बच्चों का त्योहार है जिसके अंदर बच्चे बहुत अच्छी तरह से एंजॉय करते रहते हैं। तो हम लोग ने અમદાવાદમાં સતત ચોથા વર્ષે કાંકરિયા કાર્નિવલનું 25મી ડિસેમ્બરથી 31મી સુધી કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવમાં 12,000 કલાકારો ભાગ લેશે અને 25 લાખથી વધુ નાગરિકો તેને નિહાળશે। કાંકરિયા કાર્નિવલમાં મોબાઈલ ફિલ્મ સ્પર્ધા, બાયોસ્કોપ દ્વારા વિવિધ વિષયોની ઝાંખી, ભવાઈ, હાસ્ય સંધ્યા, નાટકો, ભારત ભક્તિ જેવા કાર્યક્રમો યોજવામાં આવશે। આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્ય, હોર્સ અને ડોગ શો, રંગોળી સ્પર્ધા, લેસર શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ મોબાઈલ ફોન કાર્નિવલમાં લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ થવાને કારણે મોબાઈલ લઈ જવાની છૂટ આપવામાં આવી છે। 5મી ડિસેમ્બરે સવારે 6 વાગે સાબરમતી મેરેથોનના કાર્યક્રમથી આ કાર્નિવલની શરૂઆત થશે। માન્ય મુખ્યમંત્રી શ્રી એ ફૂલ મેરેથોનની જે 42 કિલોમીટરનું રન છે એ લોકોને ફ્લેગ ઓફ કરી અને એનો શુભારંભ કરશે અને કાંકરિયા કાર્નિવલનો જે કાર્યક્રમ છે એ સાંજે 7 વાગે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કાંકરિયા ખાતેથી શરૂ કરવામાં આવશે। ની અંદર જે કાયમી બાબતો છે એમાં બટરફ્લાય પાર્ક અને મેં જે વાત કરી છે કે સફારી છે એ જોવા પડશે। હેલો, હા જોજો। હા, નવી રમતોમાં આમ તો મોબાઈલ કોમ્પિટિશન અને ખાસ કરીને મોબાઈલ લોકોને લઈ જવા માટેની મંજૂરી આપવાના છે, પણ જે ડેઝર્ટ સફારી કાર છે, પછી મૂન વોકર છે, આ બધી જે જુદી જુદી પ્રકારની રમતો છે એ કાયમી ધોરણે કાંકરિયાના પરિસર છે એની અંદર શરૂ કરવામાં આવનાર છે। પોલીસ અને સેનાના લોકો દ્વારા ફૂટબોલ ગ્રાઉન્ડની સામેના ભાગની અંદર એ શસ્ત્ર પ્રદર્શનીનું ઉદઘાટન પણ 25મી તારીખે શરૂ કરવામાં આવનાર છે। સમગ્ર કાર્નિવલ દરમિયાન લગભગ 22 થી 25 લાખ જેટલા લોકો ઉમટી પડશે અને આ કાર્યક્રમનું આનંદ માણશે એવી અમારી ધારણા છે। તકેદારીના પૂરેપૂરા પગલાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર તરફથી શ્રેણીબદ્ધ મિટિંગો દ્વારા લેવામાં આવ્યા છે અને ખાસ કરીને લગભગ કાંકરિયાની 1 કિલોમીટરની પેરેફરીની અંદર
કોઈ પણ પ્રકારનું જો બનાવ બને તો એને માટે 1 લાખ રૂપિયા પ્રત્યેક વ્યક્તિને મળી શકે એ રીતની વ્યવસ્થા કરી અને 15 કરોડ રૂપિયાનો વીમો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉતારવામાં આવ્યો છે. ઘણા સમયથી લોકોની પણ એવી ડિમાન્ડ હતી અને સત્તાધીશો પણ એવું વિચારતા હતા કે કાંકરિયાનું ખરેખર જે કાર્નિવલ ઉજવણી કરવામાં આવે છે એના લોગોમાં પણ કંઈ ફેરફાર થવો જોઈએ. એને ધ્યાનમાં રાખીને લગભગ 1000 જેટલા જુદા જુદા લોગો બનાવી અને એક લોગો સિલેક્ટ કરવામાં આવ્યો છે, જેનું આ વર્ષેથી શરૂઆત કરવામાં આવી છે. આ લોગો કાયમી રહેશે. આ વખતે લગભગ જે આપણે પોલીસની સાથે સંપૂર્ણ સંપર્કમાં રહીને કાંકરિયાને સુરક્ષા વ્યવસ્થાને વેગ આપવા માટે લગભગ 67 જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ જગ્યા મૂક્યા છે અને 3 કંટ્રોલ રૂમ્સ છે, જેમાં પોલીસ સતત એનું ધ્યાન રાખશે. પ્લસ બધા સિક્યુરિટી ગેટ ઉપર ચેકિંગ થશે, પણ લોકોને કોઈ અગવડ ના પડે તેની પણ ધ્યાન રખાશે. ગુજરાત યુનિવર્સિટીનો ગઈકાલે 60મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન કરતા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના ચેરમેન ડોક્ટર S.S. મૈયાએ જણાવ્યું હતું કે વિશ્વમાં જેની પાસે જ્ઞાન છે તે કુશળ કારીગર છે. તેને વિકસવા દો. માહિતી અને જ્ઞાન એક પરમ શક્તિ છે. જેની પાસે યોગ્ય દિશાનું જ્ઞાન છે તે સફળ થાય છે. ઉચ્ચ શિક્ષણ એ સમાજની પ્રગતિ અને ઉચ્ચતર રીતે વિકસવાની ચાવી છે. જ્યારે રાજ્યપાલ ડોક્ટર કમલાજીએ જણાવ્યું હતું કે સમાજ શિક્ષિત હશે તો આપોઆપ સમૃદ્ધિમાં વધારો થશે. રાજ્યના શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું છે કે ગુજરાતમાં 43 યુનિવર્સિટી છે અને 23 યુનિવર્સિટી શરૂ કરવાની દરખાસ્ત મળી છે, જે પૈકીની એક અમેરિકાની છે. જ્યારે કુલપતિ ડોક્ટર પરિમલ ત્રિવેદીએ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમો શરૂ કરવાનું જણાવ્યું હતું. પદવીદાન સમારોહમાં 242 ચંદ્રકો અને 46 શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી. અમદાવાદના આલ્ફા મોલ ખાતે મેટ્રો શૂઝ દ્વારા 6ઠ્ઠો સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર પરિવારને ધ્યાનમાં રાખીને મેટ્રો શૂઝ ખાતે પ્રોડક્ટ રેન્જમાં સ્ટાઇલ, ક્વોલિટી અને આધુનિક આંતરરાષ્ટ્રીય પ્રભાવો સામેલ છે. મેટ્રો શૂઝના રિજિયોનલ મેનેજર શોએબ આરસીવાલાએ જણાવ્યું હતું કે આજે ગ્રાહકો ઉત્કૃષ્ટ વિકલ્પો શોધે છે, જે અદ્યતન ફેશન ટ્રેન્ડ્સ, ગુણવત્તા અને ઉત્કૃષ્ટ કિંમત સાથેની પ્રોડક્ટ આપે છે. મેટ્રો શૂઝ ગ્રાહકોને એક છત નીચે તેમની જરૂરિયાત મુજબની ખરીદીની તક આપે છે. પુરુષો માટેના શૂઝ ₹1000 થી વધુની કિંમતમાં અને સ્ત્રીઓ માટે શૂઝ ₹590ની કિંમતથી શરૂ થાય છે. આજે અમદાવાદના અંદર અમારા મેટ્રો શૂઝનો અલ્ફા મોલમાં 6ઠ્ઠા શોરૂમનો અમે આવતીકાલે ઓપનિંગ સેરેમની કરશું, જેમાં અમદાવાદના જે અમારા ગેસ્ટ છે એમના ઘણા અમારે પૂછ થયા અને અમે એમના આગ્રહથી અમે અહીંયા આવ્યા અને અમે ઘણું સારું એટલો પ્રેમ છે અમદાવાદના એના અમારા ગેસ્ટથી કે અમે એને કાંઈ કહી નથી શકતા. એ લોકોના આગ્રહ એટલો પ્રેમ એને ધ્યાનમાં રાખીને અમે અહીંયા આવ્યા અને આજે એ જ પ્રેમ અમને મળ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે રિવરફ્રન્ટના ઝૂંપડાવાસીઓ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈને પ્રતિક ધરણા કરવામાં આવી રહ્યા છે. આ ધરણા કાર્યક્રમ 31મી ડિસેમ્બર સુધી ચાલશે. ઝૂંપડાવાસીઓ દ્વારા જે માંગણી કરવામાં આવી છે તે મુજબ રિવરફ્રન્ટના તમામ પુરાવાવાળા લોકોને વૈકલ્પિક જગ્યા અપાય, રિવરફ્રન્ટના ઝૂંપડાવાસીઓને રહેવાની છૂટ આપવામાં આવી. તદ ઉપરાંત હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવે, કરપ્શન કરતા ભ્રષ્ટાચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. આ વિવિધ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 31મી ડિસેમ્બરના રોજ કાંકરિયા કાર્નિવલમાં ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ ઝૂંપડાવાસીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. નદીના કિનારે વસતા ઝૂંપડાવાસીઓને છેલ્લા એક મહિનો થયો એમને કોઈ નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાણ કર્યા વગર સીધું તોડવાનું ચાલુ કરીને એમને ઘરથી બેઘર કરી દેવામાં આવ્યા છે. તો જે લોકો પાસે પુરાવા હોવા છતાંય એ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર કોઈ પણ લોકોને ઘરથી બેઘર કરવા દેવામાં આવ્યા. એ પછી એ લોકોને 2 પ્લોટમાં એ લોકોને મોકલ્યા હતા. ત્યાં એક ગિરધરનગર પ્લોટ ઉપર મોકલ્યા હતા અને એક પીપળજ ગણેશનગરના પ્લોટ ઉપર એ લોકોને કીધું હતું કે એ લોકો ખુલ્લામાં જઈને રહે એમ. પણ અમારી માંગણી છે એમને વ્યવસ્થિત સારી બધી જ પ્રાથમિક સુવિધા સાથે વૈકલ્પિક વ્યવસ્થા સાથે ત્યાં એમને રહેઠાણ પૂરું પાડે એમ, અને ના પાડે ત્યાં સુધી અમારી આ ધરણાની લડત અમારી ચાલુ રહેશે. પ્રતિક ધરણા રહેશે
3 થી 5 વાગ્યા સુધીમાં અમારા. કઈ તારીખ સુધી ધરણા રહેશે? આજથી ચાલુ કર્યા છે. આમ તો અમે સોમવારથી કરવાના હતા, પણ એ લોકો એવું કહેતા હાઈકોર્ટનો શનિવારે જે એક હુકમ હતો કે ભાઈ છોકરાઓ જે લોકોનું શૈક્ષણિક એમનું છૂટી ગયું હતું શિક્ષણ એમનું, તેમને તાત્કાલિક એમને બસ મૂકીને એમને જે તે જગ્યાએ રહેતા હતા ત્યાં લોકોને સ્કૂલ માટે ત્યાં બસ મૂકવાની હતી, પણ એ છતાંય હાઈકોર્ટના ચુકાદા પછી પણ એ લોકોએ કોઈ વ્યવસ્થા કરી નથી. એટલે અમે આજ ગુરુવારથી અમે ધરણાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. કોર્પોરેશનમાં સતત અમારો 10 દિવસ આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રહેવાનો છે અને જરૂર પડે અમે મુખ્યમંત્રીના કાર્નિવલના કાર્યક્રમમાં બી અમે ત્યાં ધરણા અને દેખાવો કરવાના છીએ. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.